નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 18 આંસુ ભીનો ઉજાસ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ કે નવલકથા અંશ વિશે અભ્યાસ કરીશું. આંસુ ભીનો ઉજાસ નવલકથા અંશના લેખકનો પરિચય. લેખક દિલીપ રાણપુરા. તેમની નવલકથાઓ, તેમણે ગુજરાતી સાહિત્યમાં આપેલી નવલકથાઓ સૂકી ધરતી સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, ઊંડા ચીલા, મને પૂછશો નહીં, આ બધી એમની નવલકથાઓ તેમણે ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરી છે. ગદ્ય 18 આંસુ ભીનો ઉજાસ. આંસુ, આંખમાં આવતા આંસુ ભીનો ઉજાસ. ઉજાસ એટલે અજવાળું, પ્રકાશ. તો આંસુઓથી ભીનો થયેલો આ પ્રકાશ, અજવાળું, એ આ નવલકથા અંશનો શીર્ષક છે. દિલીપ રાણપુરા જેના લેખક છે. આંસુ ભીનો ઉજાસ એ નવલકથા છે અને નવલકથામાંથી એક ભાગ, એક ખંડ અથવા એક અંશ અહીંયા આપણને અભ્યાસક્રમમાં આપેલો છે. દિલીપ રાણપુરાની નવલકથા છે આંસુ ભીનો ઉજાસ, જેનો અંશ, નવલકથા અંશ અથવા નવલકથા ખંડ અહીંયા આપણે અભ્યાસ કરીશું. નવલિકા દિલીપ રાણપુરા, આંસુ ભીનો ઉજાસ. જન્મ 14/11/1932, અવસાન 16/7/2003. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. તો અહીંયા દિલીપ રાણપુરા એ નવલિકા અને નવલકથા ક્ષેત્રે પોતાનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર આપ્યું છે. ધંધુકાના વતની હતા. તેઓ આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગર્યો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં, તેમની પ્રશસ્ય નવલકથાઓ છે. પ્રશસ્ય એટલે ખ્યાતનામ. અહીંયા ગુજરાતી સાહિત્યમાં એ બહુ જ પ્રખ્યાત એવી નવલકથાઓ એ દિલીપ રાણપુરાએ આપી છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમની નવલિકા ગ્રંથો છે. આ એમના નવલિકા ગ્રંથો છે અથવા તો નવલિકા સંગ્રહો છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ. લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. તો રેખાચિત્રના સંગ્રહો કયા છે? તો લાગણીના ફૂલ, છવી, સુગંધ, સંબંધોની, આ એમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસનીમાં ચરિત્ર નિબંધો છે. તો ચરિત્રના નિબંધો, વ્યક્તિના ચરિત્રનું ચિત્રણ એમણે ચરિત્ર નિબંધો, જે વાત એક માણસની એમાં કરેલ છે. આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર ભીતર, તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. તો એમના સંસ્મરણો એટલે એમની યાદોના અનુભવ કથાઓ, તેમને થયેલા અનુભવની કથાઓના સંગ્રહ તેમણે આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર ભીતર અને શિક્ષક કથાઓમાં કરી છે. ભાવાવહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો આસ્વાદ્ય છે. તો ભાવાવહી, ભાવથી યુક્ત અને ચિત્રાત્મક
ખૂબ જ સારા એવા પ્રમાણમાં આલેખન શૈલી અને લખાણો એમના આસ્વાદ્ય છે. ખૂબ સરસ મજાના લખાણો એમના અને ભાવથી ભરપૂર છે. ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક સંવેદના, ભાષાની સરળ સહજ છે અને સૂક્ષ્મ વેધકતા, એકદમ ઝીણી વેધકતાથી સંવેદનાઓ એમણે પ્રગટ કરી છે. વ્યક્તિની અભિવ્યક્તિઓ, વ્યક્તિમાં રહેલી સંવેદનાઓની અભિવ્યક્તિ એમણે પોતાના લખાણો દ્વારા પ્રગટ અહીંયા કરી છે. એમના ગદ્યની વિશેષતા છે પત્રકારત્વ ક્ષેત્ર. અહીંયા એમના ગદ્યમાં આ સંવેદનાની અભિવ્યક્તિઓ એ ખૂબ જ વિશેષતા જોવા મળી છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેઓ પત્રકાર તરીકે પણ એ ગુણવત્તાસભર યોગદાન આપી ચૂક્યા છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમને સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને સાહિત્યિક સન્માનો પણ પ્રાપ્ત થયેલા છે. તો અહીંયા આ નવલકથા અંશ આસુબીનો ઉજાસ વિશે અભ્યાસ કરીએ. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બા યાદ આવી. 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી. તો અહીંયા દેવરાજ, આ નવલકથાનું પાત્ર છે એક દેવરાજ. તો એ દેવરાજ એ કેમ્પના સ્ટેશને કોઈ સ્થળે ઉતર્યો અને ઉતર્યો ત્યારે જ સૌથી પહેલાં તેને તેની બા યાદ આવી, બા એની માતા યાદ આવી. 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશન એને વળાવવા આવી હતી. વળાવવા એટલે કે વિદાય કરવા આવી હતી. તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી અને તે ભગવાનજી ભાઈને કહેતી હતી, તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? એને ન લઈ જાવ તો સારું. એની આંખો રાતીચોળ થઈ ગઈ હતી. તો અહીંયા એની આંખો લાલાશમાં ગુમ હતી, લાલાશયુક્ત હતી અને ભગવાનજી ભાઈને આ બા, એ દેવરાજની બા, એને ભગવાનજી ભાઈને કહેતી હતી કે તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? રવાડે એટલે એના ભણતરના રવાડે, ભણતરની સંગતિ, રવાડે એટલે સંગતિ, કાં ચડાવ્યું? તમે એને ભણતરની સંગત શું કામ ચડાવ્યું? એને ન લઈ જાવ તો સારું, એને ન લઈ જાવ તો સારું. બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા. ભગવાનજીભાઈએ જે શબ્દો કહ્યા હતા એ દેવરાજને અત્યારે એવા ને એવા યાદ હતા. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજળશે, પણ પાછળ ભાંડરડુના જીવતર ઉજળી જશે ને ત્યાં એને કાંઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોળો છે, માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. તો ભગવાનજીભાઈએ કહેલું કે બહેન, છોકરો ભણશે તો એનું જીવતર ઉજળશે. જીવતર એટલે જીવન, ઉજળશે એટલે અહીંયા એના જીવનમાં પ્રકાશ પથરાશે, એનું જીવન એ ઉજાસવાળું બનશે. પાછળ ભાંડરડુના, ભાંડરડું એટલે ભાઈ બહેનો, ભાંડરડું એટલે અહીંયા ભાંડરું, તો એમના ભાંડરુના જીવતર ઉજળી જશે. ભાંડરડું અથવા તો ભાંડરું એ એમના જીવતર, એમના ભાઈ બહેનના જીવતર, એમના ભાઈ બહેનના જીવતર પણ ઉજળી જશે, એમાં ઉજાસ ફેલાશે, એમના જીવન પણ તરી જશે ને ત્યાં કાંઈ દુઃખ નહીં પડે, અને ત્યાં કંઈ દુઃખ પડશે નહીં. વસુધા, વસુધા એટલે ધરતી. અહીંયા વસુધા નામની સંસ્થા છે, શિક્ષણ સંસ્થા. વસુધાનો અર્થ થાય ધરતી, અવની, પરંતુ અહીંયા વસુધા એ શિક્ષણ આપતી સંસ્થા છે. તો અહીંયા વસુધા એ તો માનો ખોળો છે. ખોળો એટલે ગોદ, તો માતાનો ખોળો છે, માતાની ગોદ છે. માવતરની ખોટ જરાય ખોટ
એટલે ઓછપ, માવતરની ખોટ, માતા પિતાની ઓછપ જરાય ન સાલવું એટલે એને પડશે નહીં. તો અહીંયા માતા પિતાની ખોટ એને જરાય સાલશે નહીં, જરાય પડશે નહીં. એ જ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. એ જ રીતે ત્યાં ઉછરશે અને ભણશે, ત્યાં એનું ભણતર પૂર્ણ થશે. ને પછી બાએ તેની સામે આંસુભરી આંખે જોતા કહેલું, અને બાએ પછી આંસુભરી આંખે જોતા કહેલું, દેવા આપણે આય મજૂરી કરી ખાશું, અડધામાંથી ફળસ વેચીને પેટ ભરી લેશું. ને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગયેલી. અહીંયા એની બા, એની માતાએ કહેલું દેવરાજને કે દેવા આપણે આય એટલે અહીંયા તળપદો શબ્દ છે, જેનું શિષ્ટ રૂપ આય એટલે અહીંયા મજૂરી કરી ખાશું, મહેનત કરીને ખાશું, આપણું જીવન ચલાવીશું. અડધામાંથી ફળસ, અડધું એટલે અડધું, અને ફળસ એટલે કે ચીર. અહીંયા અડધામાંથી ફળસ, અડધામાંથી અડધી ચીર, અડધામાંથી અડધું કરીને આપણે વહેંચીને ખાશું, વહેંચીને પેટ ભરી લેશું. તો વહેંચીને પેટ ભરી લેવું. તે સાડલાના છેડાથી માં ઢાંકી અને આડું જોઈ ગયેલી. તે સાડલાથી, સાડલો એટલે સાડી, તો એ સાડીના છેડાથી મોં ઢાંકી અને આડું જોઈ ગયેલી. બીજી તરફ એને જોયેલું. પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ હતું. પોતે કંઈક બોલેલો પરંતુ બધું અસ્પષ્ટ હતું, એને ખબર નહોતી પડતી. સ્પષ્ટ સ્મરણ નહોતું થતું, એની યાદ નહોતું આવતું. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલું. તો ભગવાનજીભાઈની સાથે એ બેઠો ત્યારે એને રોમાંચ, ઉત્સાહ અનુભવેલો. આ પહેલાં તેણે ગાડી જોઈ હતી, એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા, પણ બેઠો તો આ પહેલી વખત જ. અહીંયા દેવાએ ગાડી પહેલાં જોઈ હતી પરંતુ એમાં બેઠો નહોતો. જ્યારે આ રોમાંચ કેમ અનુભવે? ગાડી આવી ને ભગવાનજીભાઈની સાથે એ ગાડીમાં બેઠો ત્યારે એ સૌ પ્રથમ બેસવાનો એને મનસૂબા ઘડ્યા હતા. મનસૂબા ઘડવા એટલે અહીંયા એણે નક્કી કરેલું, એને પોતાના જીવનમાં ગાડીમાં બેસીશ એવે મનસૂબા ઘડ્યા હતા. એને ઈચ્છાઓ થઈ હતી મનમાં, એને મનસૂબા ઘડ્યા હતા, પણ બેઠો તો આ પહેલી જ વખત એ આ ગાડીમાં બેઠો હતો. ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વિલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે. અહીંયા ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈ અને બાના વિલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે. તો બાના વિલા પડી ગયેલા મોં પર એનો થોડો જીવ બળે છે. વિલા પડી ગયેલા મોં એટલે ઢીલા થઈ જવું, વિલા પડી જવું રૂઢિપ્રયોગ છે, ઢીલા થઈ જવું. તો ઢીલા થઈ ગયેલા મોં પર એનો થોડોક જીવ બળે છે અને દયા આવે છે. જીવ બળવો, દયા આવવી. પરંતુ માનતો નથી. એટલે આટલા વર્ષમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા હારું થઈને પરદેશ નથી ગયું. આપણે ને ભણતરને કયો નાતો? અહીંયા બા કહે છે, પણ તું માનતો નથી ને એટલે આટલા વર્ષમાં, આટલા વરહ તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ વર્ષ, વરહ એટલે વર્ષ. તો આટલા વર્ષોમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા માટે, હારું એટલે ભણવા માટે
થઈને પરદેશ નથી ગયું, બીજા દેશમાં નથી ગયું. ગયું એટલે ગયું. આપણે ને ભણતરને કયો નાતો? આપણે અને ભણતરને કયો નાતો? નાતો એટલે સંબંધ. તો આપણે અને ભણતરને કયો સંબંધ વળી? બા તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે. અહીંયા દેવો કહે છે કે બા તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે. એટલું બોલે છે ત્યાં એન્જીને સીટી મારી. સાચવીને રહેજે દીકરા, બા બોલેલી, મારો જીવ બળે છે, મારો જીવ બળે છે, મને દયા આવે છે, યાદ આવે છે, કહીને તે આડું જોઈ ગયેલી. કહીને તે આડું જોઈ ગયેલી. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો નહોતો. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢ્યું. ડોકું અહીંયા ગરદન, તો એ પોતાની ગરદન એ બહાર કાઢી ને લંબાવીને જોવા મહેનત કરી, ને લંબાવીને જોવા માટે મહેનત પણ કરી, પરંતુ બાનો ચહેરો દેખાયો નહોતો. ને 6 મહિને કાગળ આવ્યો, દેવા તને માં ઝંખે છે, આવી જા. ને 6 મહિના પછી કાગળ આવ્યો, દેવા તને માં ઝંખે છે. ઝંખવું એટલે આતુરતાપૂર્વક યાદ કરવું. અહીંયા સ્મરણ કરે છે, બા તને યાદ કરે છે, બા તને આતુરતાથી તારી રાહ જોઈ રહી છે. દેવરાજ આવ્યો ત્યારે તો બાને ભોગવવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા. અહીંયા દેવરાજ આવ્યો ત્યારે બાને ભોગાવાના સ્મશાનમાં, ભોગાવાનું જે સ્મશાન હતું એ સ્મશાનમાં બાળીને ઘેર આવી ગયા હતા. દેવરાજની બા મૃત્યુ પામી હતી. એ જ બધું દેવરાજને ખટકી ગયું. દેવરાજને ખટકી ગયું. આજ એ બધું ખટકવું એટલે દુઃખ થયું. તો આ બધું એ દેવરાજને મનમાં દુઃખ થવા લાગ્યું. બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાળ્યું છે. તો બા એ જોવા ન રહી કે ભણતર જે મેળવ્યું છે, આ જે શિક્ષણ મેળવ્યું ત્યાંથી એના દીકરાના જીવતરને, એના જીવનને કેવું ઉજાળ્યું છે, કેવો ઉજાસ પાથર્યો છે, એ જોવા એની બા ન રહી. તે સામાન ઉચકી ને રતન પરની ચાલીમાની ભાડાની ઓરડીએ પહોંચ્યો. અહીંયા તે સામાન ઉચકી અને રતન પર સ્થળ હતું ત્યાં ચાલીમાં એક શેરીમાં ભાડાની ઓરડીએ પહોંચ્યો. આવ્યો દેવા, પિતાએ બહારના ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા તેને આવકાર્યું. આવ્યો દેવા એમ કહી અને પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા તેને આવકાર્યો, તેને આવકાર આપ્યો. હા બાપુ, પણ આ બધું લઈને? હા, આશ્રમ છોડી દીધો. કેમ? હવે હું કામ કરવા માગું છું. અહીંયા દેવરાજને આવકાર આપ્યો ત્યારે દેવરાજે પ્રત્યુત્તર આપતા, જવાબ આપતા કહ્યું, હા બાપુ, પણ આ બધું લઈને? પરંતુ આ બધું લઈને આવ્યો, સામાન તું લઈને આવ્યો? હા, આશ્રમ છોડી દીધો, દેવરાજે કહ્યું. કેમ? તો એના જવાબમાં દેવરાજે કહ્યું કે હવે હું કામ કરવા માગું છું. વૃદ્ધ પિતાની આંખો પહેલાં ચમકી ગઈ ને પછી ધીમેથી પૂછ્યું, શાનું કામ? પહેલાં ચમકી ગઈ. તો વૃદ્ધ પિતાની આંખોમાં પહેલાં એક ચમક એ આવવા લાગી. અહીંયા દેવરાજના પિતા એ ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા હતા. ચલમ શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો ચલમ એટલે તમાકુ પીવા માટેનું માટીનું એક સાધન, જેને આપણે ચલમ કહીએ. તો એ ચલમ બેઠા બેઠા પીતા હતા. અહીંયા આ વૃદ્ધ પિતાની આંખોમાં એક ચમક આવી ગઈ, ચમકી ગઈ, ચમક આવી ગઈ, એટલે જાણે કે એમનામાં એક આશા પ્રગટી.
અને પછી એમને ધીમેથી પૂછ્યું, શાનું કામ? આશ્રમમાં શીખ્યું એ જ. દેવરાજે જવાબ આપ્યો કે જે હું આશ્રમમાં શીખ્યો છું એ જ કાર્ય કરવાનો છું. હા, તો આપણું દળદર ફીટી જશે ને? દળદર ફીટી જવું, અહીંયા દળદર ફીટી જવું એટલે કે દેવું પૂર્ણ થઈ જવું. દળદર એટલે દેવું અને ફીટી જવું એટલે ભરાઈ જવું. તો અહીંયા દળદર એ ફીટી જશે ને એવું એના પિતાએ કહ્યું કે તું કામ કરીશ ત્યારે આપણા જે દેવું છે, આપણે જે જીવન દરમિયાન આ દેવું જે રહ્યું છે, આપણી જે ગરીબી હતી, દરિદ્રતા હતી, એમાંથી જે દેવું થયું છે એ દળદર ફીટી જશે ને, એ દળદર પૂર્ણ થઈ જશે ને, એ દેવું એ પૂર્ણ થઈ જશે ને એવું અહીંયા એના પિતાએ કહ્યું. દેવરાજ પિતા સામે જોઈ રહ્યો. એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. ઉજમાળા ભવિષ્યની જ્યોત ઝબૂકતી હતી એટલે સારા ભવિષ્યની આશા રાખી રહ્યા હતા. સારા ભવિષ્યની એ આશા રાખી રહ્યા હતા કે હવે ભવિષ્યમાં દીકરો કામ કરશે એવું અહીંયા દેવરાજને દેખાઈ રહ્યું હતું એમની આંખોમાં. દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે ને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. અહીંયા દેવરાજે ને થયું કે પોતાના સંકલ્પો દ્વારા, સંકલ્પો એટલે દ્રઢ નિશ્ચયો દ્વારા, એ શબ્દો દ્વારા વ્યક્ત થશે ત્યારે ફૂંકનું કામ કરશે, ફૂંક મારવાનું. તો જે આ જ્યોત ઝબૂકી છે ભવિષ્યમાં ઉજમાળા એટલે ઉજ્જવળ, ઉજમાળા એટલે ઉજ્જવળ, તો એ ઉજળા ભવિષ્યની જે જ્યોત ઝબૂકી છે એના ઉપર જો દેવરાજના દ્રઢ સંકલ્પો કરેલા છે એ સંકલ્પોની વ્યક્ત થશે. એ સંકલ્પો જ્યારે કહેશે એના પિતાને ત્યારે જ એ ફૂંકનું કામ કરશે, એ ઓલી જ્યોત ઉપર ફૂંક મારવાનું કામ કરશે અને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. તો પિતાના આંખમાં આજે ભવિષ્યની આશા હશે, એ ભવિષ્યની આશા ઉપર ઉજળા ભવિષ્યની આશા હશે એના જ્યોત એ બુઝાઈ જશે. તો ઝબૂકતી જ્યોત બુઝાઈ જવી રૂઢિપ્રયોગ છે. તો નિરાશ થઈ જવું, આ ઉજમાળા ભવિષ્યની જે આશા હતી એ આશા ઉપર પાણી ફરી વળશે. કેમ ન બોલ્યો દેવા? બાપુ, દળદર ફીટશે પણ વાર લાગશે. અહીંયા બાપુ દળદર ફીટશે, દળદર એ ગરીબી, દરિદ્રતા, આ દેવું અથવા તો ગરીબી અને દરિદ્રતા જે છે તે અહીંયાથી દળદર એટલે ગરીબી, દરિદ્રતા, એ દરિદ્રતા અહીંયાથી જશે પણ વાર લાગશે. આટલા વર્ષના ભણતર પછી એ હજુ એ કેટલી રાહ જોવાની? એના પિતા પ્રશ્ન કરે છે કે આટલા વર્ષોના ભણતર પછી એ હજુ કેટલી રાહ જોવાની? હું ભણ્યો, દેવરાજ બોલતો હતો. હું ભણ્યો એ પ્રમાણે અને અટકી જાય છે. દેવરાજ બોલતો હતો, મારાથી નાની વિજુ 4 ચોપડી ભણી તો એણે ભણેલો મૂર્તિઓ મળ્યો. મારાથી નાની વિજુ, તો અહીંયા એનાથી નાની એ વિજુ જે એની બહેન હશે એ 4 ચોપડી 4 ધોરણ સુધી ભણી તો પણ એને ભણેલો મૂર્તિઓ મળ્યો. પણ કેટલો દાખલો કરવો પડ્યો હતો, કેટલો દાખલો કરવો પડ્યો હતો અહીંયા. તો દાખલો એટલે તકલીફ, તો એના માટે કેટલી તકલીફ કરવી પડી હતી, કેટલી તકલીફ વેઠવી પડી હતી. આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? આપણી નાતમાં, આપણા સમાજમાં ભણેલા છોકરા ક્યાં? માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં. 4 ચોપડી ભણેલો મળ્યો અને એ પણ ગોલવાડમાં
બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો. બાપુનો ભણતર પ્રત્યેનો તુચ્છકાર, તુચ્છ ગણતા હતા, એને ભણતર એ નીચું ગણતા હતા. તુચ્છકાર, નફરત, ઘૃણા અને પડઘાવો એટલે પ્રતિધ્વનિત્વ થવો, દેખાવો. તો એમનો ભણતર પ્રત્યેનો પડઘાતો, આ પ્રતિધ્વનિત્વ થતો હતો, તુચ્છકાર હતો, ઘૃણા હતી, નફરત હતી ભણતર પ્રત્યેની, એ સ્પષ્ટપણે અહીંયા દેવરાજને દેખાઈ રહી હતી. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. પણ પ્રભુ એ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. હા, તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખંખેરતા કહ્યું કે હા, તે ઠીક વાત કરી, સારી વાત કરી, સાચી વાત કરી. તારા લગ્નનું હવે શું? અહીંયા હા, તે ઠીક વાત કરી અને ચલમ ખંખેરી અને પછી દેવરાજને કહ્યું, તારા લગ્નનું હવે શું છે? બાપુએ વાત જ ન કરશો. દેવરાજે કહ્યું કે બાપુએ વાત જ ન કરશો. તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ? હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ. અહીંયા બાપુએ પ્રશ્ન કર્યો કે તું જિંદગી આમને આમ કાઢી નાખીશ? તો દેવરાજે જવાબ આપ્યો કે હા, મને 29 પૂરા થયા, હવે તો અડધી તો ગઈ, અડધી જિંદગી ગઈ. પણ તું ન પરણે ત્યાં લગણ પ્રભુનું શે થાય? અહીંયા કહ્યું, બાપુએ કહ્યું કે તું ન પરણે ત્યાં લગણ તળપદો શબ્દ છે, લગ્ન પ્રભુનું શે થાય. શે થાય એટલે તળપદો શબ્દ છે, કેવી રીતે થાય? શે એટલે કેવી રીતે થાય? થાય. દેવરાજ દ્રઢતાથી બોલ્યો, આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું. અહીંયા કહ્યું કે થાય દ્રઢતાથી, ખૂબ આત્મવિશ્વાસ સાથે બોલ્યો અને કહ્યું કે થાય, આપણે ખોટી મોટપમાં રહેવું નથી. ને એક છોકરો ન પરણે તો કયું આભ ફાટી પડે? અહીંયા આભ ફાટી પડશે. તો એક છોકરો ન પરણે તો અહીંયા કંઈ બગડી જવાનું નથી. કયું આભ ફાટી પડવાનું છે? પણ નાતવાળા તને ખબર નથી દેવા. આપણી નાતવાળા કેવી વાતું કરીએ છીએ, પણ નાતવાળા તને ખબર નથી દેવા. એના પિતાજી કહે છે કે તને ખબર નથી દેવા આપણી નાતવાળા કેવી એ વાતો કરે છે. તો એ કેવી વાતો કરે છે? વાતો એટલે કે વાતો એ અહીંયા કરે છે.